જોઈએ વિગતવાર સમાચાર વાત કરીએ સુરતની। સુરતમાં 2 વર્ષના બાળકની પ્રત્યેક ક્ષણ કિંમતી અને અધિકારીને કંઈ પડી નથી। એસએમસીના ઝોનલ અધિકારી તેજસ પટેલને ઘટનાની ગંભીરતા સમજાતી નથી। તેજસ પટેલ ડ્રેનેજનો નકશો લાવવાનું કહીને તાપણું કરવા લાગ્યા। 2 વર્ષના બાળકની એક ક્ષણ કિંમતી છે ત્યારે અધિકારી તાપણું કરે છે। ડ્રેનેજ લાઇનનો નકશો પણ અધિકારી હાજર કરી શક્યા નહીં। આવી હદ બહારની બેદરકારી સામે લોકોમાં ભારોભાર આક્રોશ છે। તો આપણે જણાવી દઈએ કે 2 વર્ષનું બાળક કે જે ડ્રેનેજ લાઇનમાં પડી ગયું હતું અને તેને લઈને જે ઝોનલ અધિકારી છે એસએમસીના તેજસ પટેલ તેમને ઘટનાની ગંભીરતા સમજાતી નથી। ઘટના સ્થળેથી આપણી સાથે ધ્રુવ સોમપુરા લાઈવ જોડાઈ ગયા છે। ધ્રુવ, એક તરફ 2 વર્ષનું બાળક કે જેના માટે એક ક્ષણ કિંમતી છે અને ત્યારે અધિકારીને બાળકના જીવની કે બાળક માટે એક ક્ષણ કેટલી મૂલ્યવાન છે તે સમજાતી નથી અને આ ઘટનાની ગંભીરતાને પણ સમજતા નથી અને તાપણું કરી રહ્યા છે। બહુ જ શરમજનક કહેવાય। બિલકુલ આ ખૂબ જ શરમજનક ઘટના છે। એ પ્રકારના દ્રશ્ય સામે આવ્યા છે। અહીં તમામ અધિકારીઓ, ડ્રેનેજ વિભાગના અધિકારીઓ, માયર વિભાગના અધિકારીઓ બાળકને શોધવા માટે સતત પ્રયત્ન કરી રહ્યા છે। સ્થાનિક લોકો પણ સતત આમાં મદદ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે અને ત્યારે બીજી તરફ આ જેની જવાબદારી આવે છે તેવા અધિકારી નકશો લાવવાની વાત કરીને આપણું કરતા હોય તેવા પણ દ્રશ્ય સામે આવે છે। લોકો તેની પાસે જવાબ માંગે છે પરંતુ તે જવાબ પણ તેમની પાસે નથી મળતા અને જ્યારે આ જવાબ માંગવામાં આવે ત્યારે તે ઊભી પૂછડીએ ભાગે પણ છે। નકશો અમને આપવાની વાત કરો તેમ છતાં પણ તેઓ પાસે કોઈ જવાબ નથી રહેતો અને જે આ તાપણું કરતા હતા અને તેની પાસે જેની પાસે જવાબ મંગાવ્યા હતા તે વ્યક્તિ પણ આપણી સાથે ઉપસ્થિત રહ્યા છે। કાકા, તમે જણાવશો કે ગત રોજ રાતથી તમે અહીં છો, રાત્રે અધિકારી પણ આવ્યા હતા, અધિકારીનું વલણ કઈ રીતનું હતું? તમે તાપણું કરતા હતા, તમે તેની પાસે સવાલ પણ પૂછાવ્યા હતા, શું જોવા મળ્યું હતું? એમાં એવું બન્યું હતું કે ફાયર બ્રિગેડના પટેલ સાહેબ હતા, એમનો જવાન અંદર ફસાઈ ગયો હતો તો એને ઢાંકણું કઈ જગ્યાએ છે, લોકેશન કઈ જગ્યાએ છે એ હતું નહીં। માણસ અંદર ગુંગળાય એમ હતો, તાબડતોબ એને બહાર કાઢવામાં આવ્યો છે અને બહાર કાઢ્યો ને પછી પટેલ સાહેબે કીધું કે ભાઈ નકશો આપો, આમાં કઈ જગ્યાએ ઢાંકણું છે। તો રાંદેરનો ઝોનલ ઓફિસર એ કે હું નકશો લાવું છું, ત્યારે ફાયર બ્રિગેડના ચેરમેને બી કીધું કે સાહેબ તાત્કાલિક કરો, તમે તાત્કાલિક મંગાવો। જો કોર્ટ રાતે ખુલતી હોય ને સમજી લેજો તો એક ધારાસભ્યનું લાયસન્સ જો રાતે નીકળતું હોય તો અમારા સમાજના દીકરા માટે એક નકશો નહોતો નીકળી શકતો। એ નકશાની અમે વાત જોઈ કે હું લઈને આવું છું એમ કરીને અમારી પાસેથી રફુચક્કર થઈ ગયા। પછી એ ત્યાં ગયા ને તો ત્યાં તાપણું કર્યું, તાપણું કરીને ત્યાં બેસી ગયા ને અમે અને કોર્પોરેટર, અમારા જાબાજ કોર્પોરેટર ભાજપના એ ત્યાં હતા ને એટલે એમણે કીધું, એમણે બી વાત કરી પછી એ કોર્પોરેટર સ્થળ ઉપર તપાસ કરવા ગયા, ગટરો અમે જાતે ખોલી। પછી અમારા સમાજના એક ભાઈ આવીને કીધું કે ઓલા ભાઈ બેઠા કોણ છે? મેં કીધું મેં જોયું, મેં કીધું હા, મેં કીધું એ તો તેજસભાઈ છે, આપણા ઝોનલ ઓફિસર છે। અમે તરત જ ત્યાં મૂક્યો એટલે પત્રકારને ખબર પડી એટલે સામના પત્રકાર મારી હાથે આવ્યા એટલે મેં કીધું સાહેબ તમે નકશો લેવા ગયા કે અહીંયા તાપણું કરવા આવ્યા છો? તો કઈ બોલ્યા નહીં, મોઢું સંતાડવા માંડ્યા અને ચૂપચાપ ચાલવા માંડ્યા અને મેં માંગ્યો છે કે સાહેબ નકશો તો આપો, સાહેબ નકશો તો આપો, સાહેબ નકશો તો આપો। તો સાહેબ રૂફ ચક્કર થઈ ગયા છે। આમાં કોર્પોરેટરનો શું વાંક હતો? કોર્પોરેટરને જો કમિશનરને ફોન કરી અને જેડોને બોલાવવો પડે ને તો આ શરમજનક ઘટના કહેવાય। કારણ કે એક ચેરમેન ઉઠીને જો એ કમિશનરને ફોન કરે ત્યારે એ ઝોનલ ઓફિસર સ્થળ ઉપર આવે। આજે અમારો દીકરો છે, કાલે અન્યનો પણ દીકરો થશે અને સુરતની અંદર કેટલી જગ્યાએ ઢાંકણા ખુલ્લા છે। બિલકુલ, તમે જણાવશો આજે અધિકારીઓને અત્યારે એક મિનિટની એક ક્ષણની કિંમત છે ત્યારે અધિકારીઓ જાણે એવું જોવા મળ્યું કે તેને કોઈ કિંમત જ નથી આ સમગ્ર બાબતની। તાપણું કરતા હોય, સામાન્ય બાબત લેતા હોય, શું કહેશો? અન્ય કર્મચારીઓ ઠંડીમાં કામ કરી રહ્યા છે ત્યારે બીજી તરફ આ અધિકારીને ઠંડી લાગી રહી છે। મોટા અધિકારીઓ માત્ર ને માત્ર એસી ઓફિસમાં બેસીને ઓર્ડર કરે છે। નાના અધિકારીઓ જે છે એની પાસે કામ કરાવવામાં આવે છે। એસએમસી ની અંદર જે લોકો કામ કરે છે એ લોકો ક્યાંય ને ક્યાંય મોટા મોટા કૌભાંડમાં ભાગીદાર બને છે। ગ્રેનેડ લાઇનની અંદર ગ્રેનેડ લાઇનનો નકશો અત્યાર સુધી અહીંયા સ્થળ ઉપર હાજર નથી।
ગ્રેનેડના અધિકારીઓ અત્યારે નકશો ક્યાં છે? આના માટે ગુજરાત, આના માટે સુરતની જનતાએ જાગવું પડે. કારણ કે તમે જે ટેક્સ ભરો છો એ તમારા જે ટેક્સના પૈસાથી આપણા સુરક્ષાના છે, આપણી સુખાકારીના છે. તો એ લોકો ક્યાં છે? તો ગુજરાત સરકારને કહેવા માંગુ છું કે સુરત મહાનગરપાલિકાના જે તે તમામ અધિકારી આમાં જવાબદાર છે એના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે અને જો જરૂર જણાય ને તો સુરત મહાનગરપાલિકાના કમિશનર વિરુદ્ધ પણ ગુનો દાખલ કરવામાં આવે. બિલકુલ, અત્યારે જે રીતે અત્યારે જોવા મળી રહ્યું છે તે આપણી સાથે અન્ય વ્યક્તિઓ પણ છે, વિરોધ પક્ષ પણ અહીં ઉપસ્થિત રહ્યો છે. તમે જણાવશો, ઝોનલ અધિકારીનું એવું વલણ જોવા મળ્યું કે અહીં તાપણું કરતા હોય જેને કિંમત જ ના ખબર હોય, સમયની કિંમત ના ખબર પડતી હોય એવું લાગ્યું. અત્યારે એક મિનિટનો સમય એ કિંમતી છે. અહીંયા જે લોકો બેઠા છે ને, આ લોકોના ટેક્સના રૂપિયામાંથી આ જાડી ચામડીના અધિકારીઓને 4200 કરોડ રૂપિયાનું મહેકામ અને મેન્ટેનન્સ ચૂકવવામાં આવે છે વાર્ષિક ધોરણે. એ અધિકારીઓની ફરજ છે, જવાબદારીઓ છે, પરંતુ એક પણ અધિકારીઓને વાળ વાંકો થવા નથી. કારણ કે એની ઉપર એમના આકાઓ, પાટીલ જેવા આકાઓના હાથ છે, બે હાથે કમાઈને આપે છે. એના કારણે આ અધિકારીઓ આવા નફટાઈ ભરા વલણ કરે છે. આ અધિકારીઓ રાત્રે તાપણા કરે છે અને અત્યારે પણ માત્ર 2 પ્રકારના અધિકારીઓ કામ કરે છે. એક કામ છે એ ફાયરના અધિકારીઓ નિષ્ઠાથી કામ કરે છે અને બીજું છે એ પોલીસ કર્મચારીઓ, જેથી આ કોઈ ટોળું વિખેરાય નહીં, આ કોઈ કામના ના બને એના માટે. બાકી ઝોનના અધિકારીઓ એક પણ વ્યક્તિ કામગીરી કરતા નથી. અચ્છા, આ તાપણું કરવું અત્યારે એક કિંમતી સમયની કિંમત હોય ત્યારે આવો વિડીયો, આ પ્રકારની કામગીરી કરી બેસી રહેવું કેટલું યોગ્ય? 1% પણ યોગ્ય નથી. તમારી વાત 100% સાચી છે કે આજે એક મિનિટ કિંમતી છે. આજે એક મિનિટ કિંમતી છે. તમે વિચાર કરો, સ્માર્ટ સિટીના નામે અત્યારે આ શહેર પ્રથમ નંબર છે, તો કેમ કામગીરી નથી થતું? જે રીતે અહીં લોકોમાં પણ એક આક્રોશ જોવા મળી રહ્યો છે. અધિકારીઓ પણ અત્યારે હાલ અહીં જોવા મળી રહ્યા છે. આક્રોશ એક રીતે જોવા મળી રહ્યા છે. લોકોમાં પણ અત્યારે હાલ અહીં જે રીતે કામગીરી કરી રહ્યા છે તેને લઈને આક્રોશ અહીં જોવા મળતો હોય છે. ખાસ કરીને જ્યારે જે રીતની કામગીરી થવી જોઈએ, એક મિનિટની કિંમત અત્યારે જોઈ શકાય છે અને ત્યારે બીજી તરફ અધિકારીઓ પોતાની રીતે વલણ શાંતિપૂર્ણ રાખતા હોય તે પ્રકારનું જોવા મળી રહ્યું છે. એટલે એક રીતે કહેવા જઈએ તો કે હાલ જે રીતનું દ્રશ્ય સામે આવ્યા છે, અધિકારી તાપણું કરતા હોય છે અને તાપણું કર્યા બાદ હાલ સામાન્ય બાબત ગણતા હોય તે પ્રકારની વાત જયારે આવતી હોય છે ત્યારે લોકોમાં પણ આવા વલણને કારણે આક્રોશ ભભૂકી ઉઠ્યો છે. લોકો અત્યારે મદદ તંત્રને કરી રહ્યા છે, કઈ રીતે બાળક મળી આવે તેની રાહ જોતું હોય છે, તેની પ્રાર્થના કરી રહ્યું છે. ત્યારે બીજી તરફ એ પ્રકારના દ્રશ્ય આવે છે કે જયારે ઝોનલ અધિકારી પર સમગ્ર જવાબદારી છે, તેની પાસે નકશો છે અને નકશો લાવવા માટે કહીને તેઓ તાપણું કરતા હોય છે. ત્યારે આ પ્રકારની કામગીરી લઈને જયારે લોકો પણ એની પર પ્રશ્ન ઉઠાવી રહ્યા છે, લોકો પ્રશ્ન ઉઠાવે છે તો તે મોઢું છુપાવીને ભાગતા પણ જોવા મળ્યા છે. જી બિલકુલ ધ્રુવ, માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર. તો તમે જોયું કે જે ઝોનલ અધિકારી છે તેમણે નિર્લજ્જતાની તમામ હદ વટાવી દીધી છે. એક તરફ 2 વર્ષનું બાળક જે જિંદગી અને મોત સામે ઝઝૂમી રહ્યું છે, જેના માટે એક ક્ષણ મૂલ્યવાન છે અને ત્યારે અધિકારીને નકશાની નથી પડી પરંતુ તાપણાની પડી છે અને અધિકારી તાપણું કરવા માટે બેસી ગયા. તો સાહેબ, તમને શરમ આવવી જોઈએ. જો તમારું બાળક હોત, જો તમારા લાગતા વળગતાનું બાળક હોત તો શું તમે તાપણું કરવા માટે બેસતા?